સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર ભરાયેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી ધોઈ વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 પાસેનો આ વિડીયો છે, જે હાલ વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફેરીઓ કે જે ગંદા કાદવવાળા પાણીમાં કે જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળો જેવી શાકભાજી ધોઈ રહ્યો છે। આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું પણ વિડીયોમાં દેખાય છે। આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો હતો। જો કે આ સ્પષ્ટતા અસંતોષકારક હોવાનું લોકો માની રહ્યા છે। સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલા 2 વાર વિચારવા મજબૂર થયા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તાર જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે, ત્યારે આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો કરી રહી છે। મોહલ્લાઓમાં ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીકરે જણાવ્યું કે આ વિડીયોના આધારે હવે સઘન તપાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગત રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીએ કરવામાં આવેલ વિરોધ બાદ DGVCLના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે। ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવર બિલિંગની ફરિયાદો ઉઠવા પામી હતી। આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 લાખ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 4.5 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે। તેમણે ઉમેર્યું કે સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવર બિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી। તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી। ચૌધરીએ જણાવ્યું કે દર મહિને કંપની 1 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવી રહી છે। ઘણી જગ્યાએ 1000થી વધુ મીટર પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પણ એક જ સરખા આવે છે, તે સાબિત થયું છે। તેમણે ખાતરી આપી હતી કે સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે। દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ MD યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે DGVCLમાં કુલ 8500 કર્મચારીઓ છે, જેમાં મોટા ભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે। ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક અને લેખિત પરીક્ષા લેવામાં આવે છે। ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે। જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે। ચૌધરીએ સ્પષ્ટતા કરી કે હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ જગ્યા ખાલી નથી। જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે। આમની સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી। એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ 16 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 4.5 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ 1 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે। સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને 2%ની રિબેટ પણ મળે છે અને જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી। એમાં પ્રીપેડ મેન્ડેટરી નથી। જેને પ્રીપેડ ઈચ્છાથી કરવું હોય, પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને 2%નું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે। જ્યાં સુધી
સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે. એમાં કોઈ સત્યતા નથી. અત્યાર સુધીમાં 4.5 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગ્યા છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી. અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી. એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે. દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ 1 લાખની નજીક સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે 16 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકને અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે. આ પ્રકારની અમારી તૈયારી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ગીચ વિસ્તાર ગણાતા ભાગળ 4 રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી હતી. જોકે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો કે ભાગળ 4 રસ્તા ઉપર આવેલી મોહન મીઠાઈની દુકાન નજીક એક દુકાનમાં ચા વેચાણ કરવામાં આવતી હતી. આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી. અચાનક આ ચા બનાવવાનું મશીન ધડાકાભેર ફાટ્યું હતું. ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ મચી ગઈ હતી. મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. ફાયરને જાણ કરવામાં આવતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે એક યુવકને સામાન્ય રીતે ઈજા પામી હતી, એટલે કે દાઝી જવા પામ્યો હતો. ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ 4 રસ્તા કોટ સફેદ રોડ પર ધન્વંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે. આ દરમિયાન આજે એક બાજુ દુકાન પર કેટલાક ગ્રાહકો હાજર હતા. તે દરમિયાન અચાનક ચા બનાવવાનું ઇલેક્ટ્રિક મશીન બ્લાસ્ટ થઈ ગયું હતું. આ મશીન ધડાકાભેર ફાટતા તેની પ્રચંડ અવાજ સાંભળી તેમજ ઘટના સ્થળે હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. મશીન એટલી પ્રચંડતાથી ફાટ્યું હતું કે દુકાનમાં ફ્રીજ, સીલિંગ ફેન તથા POP સુદ્ધા તૂટી ગઈ હતી. એટલું જ નહીં, તે જ સમયે ચાની દુકાનની સામેથી પસાર થઈ રહેલા રાહદારી 20 વર્ષીય રાઠોડ સતીશસિંહ પ્રવીણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનાને જોઈ ત્યાં નજીકમાં હાજર ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં આજે સવારથી જ વરાછા, કતારગામ, સલથાણા, અઠવા, રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સહારા દરવાજા ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આગામી 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સિઝનનો 36 ઇંચ વરસાદ થઈ ગયો છે અને હજુ 3 મહિના બાકી છે. શહેરમાં છેલ્લા 7 વર્ષથી સિઝનનો 100% વરસાદ થઈ રહ્યો છે. આજે સમગ્ર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરાછા, કતારગામ, સરથાણા, અઠવા, રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. કેટલાક વિસ્તારમાં વધુ વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરત શહેરમાં આવેલા ગરનાળાઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. સહારા દરવાજા ખાતે આવેલા રેલવે ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો. સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના અલથાણ વિસ્તારમાં 19 વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ પર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી. જો કે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ યુવતીને અડફેટે લીધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ 20 ફૂટ સુધી 2 પૈડા પર કાર દોડી હતી, જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેટે લે છે. કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે 10 ફૂટ સુધી રોડ ઉપર ધસરાઈ છે, ત્યારે કાર ડિવાઈડર કૂદીને 20 ફૂટ સુધી 2 પૈડા પર કાર દોડતી જોવા મળે છે, જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય.
અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી. આ દ્રશ્ય એટલું ભયાવહ હતું કે કોઈને પણ લાગી શકે કે આ ઘટનામાં જાનહાનિ થઈ હશે. જો કે નસીબ જોગ તેને ગંભીર ઈજાઓમાંથી બચાવ થયો, જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલક કેટલી બેદરકારી અને બેજવાબદારીથી વાહન ચલાવી રહ્યો હતો. આ ભયાવહ અકસ્માત સર્જતાની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા. માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવી યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ભલે આ યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધી નથી, પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક BRD કોલેજમાં ભણતો કેશવ ડાંગા, ઉંમર વર્ષ 19 હોવાનું સામે આવ્યું છે. હવે આ પોલીસ આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજજીના અવતરણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટના એડવોકેટ એવા આશુતોષ કુમાર મિશ્રાજી દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના એડવોકેટ એવા આશુતોષ મિશ્રાજી દ્વારા સુરત તાપી જિલ્લામાં ઈનમાં ટોકરવા ગામ કે જે આશુતોષ મિશ્રાજી દ્વારા દત્તક લેવામાં આવ્યું છે, ત્યાં આજે આશુતોષ મિશ્રાજી દ્વારા ગામમાં રહેતી મહિલાઓને સાડી વિતરણ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક તેમજ સ્કૂલ બેગ તેમજ ગામમાં રહેતા લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશુતોષ મિશ્રાજી દ્વારા આ ગામને દત્તક લેવામાં આવ્યું છે અને ગામની અંદર રહેતા તમામ લોકોને આર્થિક તેમજ નાણાકીય સહાય પણ કરવામાં આવે છે. આશુતોષ મિશ્રાજી દ્વારા ગામમાં રહેતા લોકોને દર વર્ષે બુક વિતરણ, સાડી વિતરણ તેમજ ધાબળા વિતરણ અને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. સાથોસાથ તેમના દ્વારા દત્તક લીધેલા યુવતીઓના લગ્ન પણ કરાવવામાં આવી રહ્યા છે. લગ્નની અંદર થતો તમામ ખર્ચ આશુતોષ મિશ્રાજી દ્વારા કરવામાં આવે છે. આ બાળકોને શિક્ષણથી લઈ ઘણી બધી સેવાઓ પણ કરવામાં આવે છે. જો અનાજની કીટમાં તમામ ખાદ્ય પદાર્થો જેમ કે 15 કિલોગ્રામ તિરુપતિ તેલ, 5 કિલોગ્રામ લોટ, 5 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ દેશી ચણા, 1 કિલોગ્રામ પૌવા, 1 કિલોગ્રામ તુવેર દાળ, 1 કિલોગ્રામ મીઠું, 1 કિલોગ્રામ મસાલો, 4 જાતના સાબુ, કપડાં ધોવાના સાબુ, અગરબત્તી પાવડર, પાલે બિસ્કીટ, સોયાબીન વગેરે તથા સ્કૂલ બેગ, સાડી, ધાબળા, માસ્ક, સેનિટાઈઝર અને અમારા ગામમાં નવનિર્મિત મંદિરમાં ટાઇલ્સ અને ભંડારાની અનાજનો કરિયાણાનો સામાન પણ આપવામાં આવે છે. આમ આશરે 1000થી 1200 જેટલા વ્યક્તિઓને મુજબ ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી હતી. ત્યારે આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજજીના અવતરણ દિવસ નિમિત્તે સેવાકીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. देखो, सूरत के पास में है, ये डिस्ट्रिक्ट तापी है, इनमा टोकरवा गांव है, तालुका वालोड. ये गांव हमने दत्तक लिया है और आज परम पूज्य श्रद्धेय श्री बागेश्वर सरकार जी का और पंडित श्री धीरेन्द्र शास्त्री जी का आज अवतरण दिवस है. इस मौके पे हमने ये आयोजन रखा है जो गरीब में साड़ी वितरण और बच्चे का नोटबुक वितरण. तो ये प्रोग्राम आज हमारा चालू है, लेकिन सांस्कृतिक प्रोग्राम को हमने आज निरस्त किया है क्योंकि कल की थोड़ी सी एक घटना हो गई जिसके वजह से महाराज श्री के द्वारा ये निर्देश दिया गया है जो ये अभी सांस्कृतिक प्रोग्राम हम नहीं करेंगे. और किस प्रकार की सेवा करते हो गांव के अंदर? वैसे देखने जाए तो कितने लोग हैं और आप में कुछ मतलब गांव के अंदर क्या कुछ? गांव में लगभग आप समझो 3000 से ऊपर पब्लिक है वहाँ पे. तो हमने एक मंदिर भी बनाया है 3 साल पहले और उसके अंदर जैसे किसी का तकलीफ होता है, शादी है या अभी जैसे चौमासा के अंदर, बरसात के अंदर 3 महीने इन लोगों को बहुत तकलीफ होती है क्योंकि कोई रोजगार मिलता नहीं इन लोगों को. जो काम जो खेत में करने वाले हैं तो बारिश की वजह से काम नहीं होता है. तो जैसे पापड़ का भी थोड़ा बहुत इन लोगों का धंधा है, तो ये सब भी बंद है. तो हम उसके ऊपर भी थोड़ा ये ध्यान रखते हुए हम इन लोगों को जो अनाज का किट होता है वो हम इनको देते हैं हर घर में. और यदि कोई बच्चे या कोई बुजुर्ग यदि बीमार पड़ते हैं तो उसके इलाज का सारा खर्चा हम उठाते हैं. अच्छा, किट जो आप बात कर रहे हो किट देने की, तो किट में क्या क्या चीज रहती है? उसके अंदर में 15 किलो चावल होता है, 4 किलो दाल होता है, 2 किलो तेल होता है, 1 किलो नमक होता है, फिर मसाला होता है और कुछ सब्जी जैसे आलू है, प्याज है, ये सब हम जो कि जो सब्जी सूखा होता है, खराब नहीं होता है. और आज जो मेरा मेन उद्देश्य है
वो महाराज श्री का अवतरण दिवस है 4 जुलाई को, तो आज 4 जुलाई है, तो इसलिए बागेश्वर बावला जी की कृपा से और बागेश्वर सरकार का हम आज अवतरण दिवस धूमधाम से मना रहे हैं, लेकिन हमने सांस्कृतिक प्रोग्राम को निरस्त किया है। सर, सुनने में आया आपने गांव के जो लड़कियां रहती है उसको शादी भी आप कराते हो। आपने अभी तक कितनी लड़कियों की शादी करवाई? लगभग इस गांव में 100 से ऊपर लड़कियों का शादी हो चुका है, और शादी होने के बाद भी यदि इनकी प्रेगनेंसी में कोई दिक्कत होती है, कोई हॉस्पिटल में ये खर्चा नहीं कर पाते हैं, क्योंकि ये जो गांव है टोटली आदिवासी का गांव है, तो उनको हम माने माँ बहन बेटी समान हम लोग साथ में रहते हैं, और ये भी हमको भाई और पिताश्री ये लोग हमको मानते हैं, और हम बहुत ही करीब हैं इन लोगों का। जब तक हमारी सांस है, जब तक हम सक्षम हैं, हम ये सेवा करते रहेंगे। सर, ये आप इतना सेवा कार्य कर रहे हो, ये आपको सोच कहाँ से? ये समझो हम शुरू से जब हम गुजरात में सबसे पहले आंगनवाड़ी हमने दत्तक लिया है, वो भी हम जो अभी के प्रधानमंत्री और उस टाइम के मुख्यमंत्री माननीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो चल रहा था प्रोग्राम, उस समय भी हमने उस टाइम किया, और हम एनवायरमेंट के अंदर इतना बड़ा काम करते हैं, तो उससे और हमारा ये समझो ये माँ बाप का आशीर्वाद है, उससे हमको ये सब सीख मिलता है जो हमको क्या करना है। लेकिन आज 100 बात की एक ही बात है, जो महाराज श्री का आज अवतरण दिवस है, जो बागेश्वर सरकार हैं पंडित श्री धीरेन्द्र शास्त्री महाराज जी का पीठाधीश्वर जो है, इनका गुरुजी का आज जो अवतरण दिवस है, बस इस मौके पे आज हम इतना लंबा प्रोग्राम कर रहे हैं। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत। સુરત પાલિકાના અને ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાકડાના સુરતમાં દુરુપયોગ થતો હોવાની ફરિયાદ માંડ બંધ થઈ છે, ત્યારે હવે સુરતના ધારાસભ્યના બાકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયા। સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે આ બાકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે। જો કે વિપક્ષનો આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સાંસદ સભ્યના બાકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે। જો કે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાકડાનો દુરુપયોગ થતો હોવાની, લોકોના પૈસાના ટેક્સનો વ્યય થતો હોવાની ફરિયાદ અવારનવાર ઉઠી રહી છે। થોડા સમય પહેલા કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાકડાનો દુરુપયોગ થઈ રહ્યો હતો, ત્યારે તપાસ કરાઈ હતી, જેમાં આવા બાકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકાયેલા જોવા મળ્યા હતા। દરમિયાન સુરતના વિપક્ષના કોર્પોરેટર, કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદણમાં મુકાયેલા છે તેવા ફોટો વાયરલ કર્યા છે। આ સાથે બાલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટના બાકડા પણ જસદણમાં પહોંચ્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે વોર્ડ નંબર 17માં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભરત વડોદરિયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના બાકડા પોતાના ગામ જૂના પીપળિયા પોતાના ઘરે પહોંચાડ્યા છે। આ ઉપરાંત એવી કોમેન્ટ પણ કરી કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી। છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા સુરતના બાકડાની છેક રાજકોટ સુધીની સફર ભારે ચર્ચામાં રહી છે। જે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાનસેરિયાના નામના બાકડા જે છે એ સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે। આ ખૂબ શરમજનક બાબત છે, અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે। આ વિસ્તારના જે ધારાસભ્ય છે અને સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે, તો એ અહીંથી 500 કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે। સાંસદ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે, લોકોના વિશ્વાસ સાથે શું કહેશો? ના, સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા, પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે, એટલે એ પણ એક જવાબદાર વ્યક્તિ છે, અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ, કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે, જોતા હોય છે। એટલે જો સામાન્ય વ્યક્તિ પછી આ રીતે કરવા માંડશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યય થશે। જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુર્વ્યય નહીં થવો જોઈએ। સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા ઉપર જે પક્ષ બેઠેલો છે એના ગ્રાન્ટના બાકડા કઈ રીતે ત્યાં પહોંચ્યા, કઈ રીતે શું એને કઈ રીતે તમે? પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ખરેખર જો એમના ગામમાં, એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય, સાંસદ સભ્ય છે, એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ। અહીં છેક સુરતથી 500 કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।
ખોટી કંપનીઓ ઊભી કરી લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બેંક એકાઉન્ટ તથા આંગડિયા મારફતે રૂપિયા મેળવી લઈ લોકો સાથે દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં પોલીસે કરોડો રૂપિયાનો ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું છે. તેની સાથે જ 3 આરોપીની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આરોપીનું દુબઈ સુધી શું કનેક્શન છે અને કઈ રીતે સમગ્ર ગુનો આચરતો હતો તેની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ડેનિલ ઉર્ફે હેમલ, જયસુખ અને યશકુમાર આમ 3 આરોપીની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 21/6/2025 રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે, પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી. અને આ રેડ દરમિયાન આઈબી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7% લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો તમને 1 વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ અને બીજો 11% એટલે કે 125% જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા. આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે. અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1,00,000 કરાવે તો ગોલ્ડ અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે, $2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા. આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી, 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા. એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાબીઓ સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા. આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે. આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને એ લોકો છે. અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું. આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે. આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે. એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. MLM માર્કેટિંગ છે, સાંકળ સિસ્ટમથી કેટલાક લોકો ભોગ રહ્યા છે? અંદાજિત એક અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો આ જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં. ચોત્રીસ વર્ષીય વ્યક્તિની 9 વર્ષીય પુત્રીને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કર્યાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી. પોતાની પુત્રીને અડપલા કરનાર બીજા પતિ વિરુદ્ધ મહિલાની ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. લીંબાયત વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ થોડા સમય પહેલા તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને 2 સંતાનોની આ માતા પરિણીતા 6 મહિના પહેલા લીંબાયત વિસ્તારમાં જ રહેતા તેનાથી અડધી વયના સાદિલ નામના યુવકના પ્રેમમાં પડી હતી. બંને ઉંમરની પરવાહ કર્યા વિના
લગ્ન કરી લીધા હતા અને આ યુવતી તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી. માત્ર દૈહિક આકર્ષણથી ઉદ્ભવેલા સંબંધનો અંત થોડા જ સમયમાં આવી ગયો હતો અને બંને થોડાક જ સમયમાં છૂટા થઈ ગયા હતા. યુવતી થોડાક દિવસથી તેની સંતાનોને લઈ માતાના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન ગુરુવારે તેની 9 વર્ષીય પુત્રીને લઈ લિંબાયત પોલીસ મથકે પહોંચી હતી. 11મી મેની સવારે 9 વર્ષીય પુત્રી બાથરૂમમાંથી નાહીને નીકળેલી કપડાં પહેરવા માટે જતી હતી ત્યારે બહાર જ સાવકા પિતાએ પકડી ખોળામાં બેસાડી લીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ચાલુ કરી તેને ચુંબન કરવાની સાથે અડપલા કર્યા હતા. કોઈને કહેશે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાળકી શાળાએ જતી હતી ત્યારે તેનો સતત પીછો કરતા હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી. બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા. એમના થકી એમને 2 બાળકો છે, એક દીકરી છે નાની અને એક દીકરો છે. ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા. આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો, જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા. આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા. આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે, આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે, એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાહવા ગઈ હતી. નાહીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડી અને એમની સાથે છેડખાની કરી હતી. સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો. આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અનુસંધાને BNSની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી છે એની ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપી શું કરે છે? એ જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે. હાલ કોઈ રેગ્યુલર જોબ કરતો એવું કોઈ માહિતી નથી. એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે. અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવારથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે, જ્યારે સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ એમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા. વધુમાં ડીપી માંગુકિયા સ્કૂલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે પહેલ કરાઈ છે તે સરાહનીય છે. હવે બાળકોનું રમતગમત અંગે પણ ધ્યાન કેન્દ્રિત થશે. તેની સાથે જ આખા દિવસ દરમિયાન બાળકોને રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવાઈ હતી. આમાં બાળકો પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને તમામ રમતગમત ઉત્સાહથી રમત રમી હતી. નમસ્કાર, હું દેવિકા કંસારા, સંચાલક ડીપી માંગુકિયા વિદ્યાલય. સરકારની નવી શિક્ષણ નીતિના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને આજે બેગલેસ ડેનો પહેલો શનિવાર હતો અને વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ ઉત્સાહમાં હતા, કારણ કે મોબાઈલના યુગમાં બાળકો પોતાની શારીરિક રમતોને ભૂલી ગયા છે. ત્યારે શાળાએ અને જે આપણા સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો કે બાળકોને બેગલેસ ડેનો એક દિવસ હોવો જોઈએ અને એ શનિવાર હોય. બાળકોને આમ તો શનિવારે ઘણા બધા પીરિયડ ફ્રી કે પીટીના કે એવી રીતે જ ગોઠવવામાં આવતા હોય છે કે જેમાં બાળક ખૂબ સુંદર રીતે પોતાનો દિવસ પસાર કરી શકે અને નવી રમતો શીખી શકે અને વિદ્યાર્થીઓને ટીચર વચ્ચેનો એક જે બ્રિજ છે એ ખૂબ સુંદર રીતે આગળ વધી શકે. આજના દિવસે જે શનિવારે પહેલો શનિવાર એવો રહ્યો કે જેમાં બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી. એમાં આજે મેં વિદ્યાર્થીઓને મહાભારત જેવી પૌરાણિક વાર્તાઓ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી, કારણ કે આજનો દિવસ વરસાદનો પણ ખૂબ હોય. બાળકોને અગર વરસાદમાં રમાડીશું તો પણ એ બીમાર પડે એવું પણ થઈ શકે. એટલે રમતો જેટલી વરસાદ ન હતો ત્યાં સુધી રમાડી, પણ ત્યારબાદ શાળામાં મેથ્સમાં પણ આપણને બોર્ડ પર રમતો રમી શકે છે. ગણિતના વિષયમાં
એવી રમતો પણ રમાડી બાળકોને પૌરાણિક જે આપણી કથા છે રામાયણ મહાભારત આવી કથાઓ પણ આપણે પ્રોજેક્ટર પર બતાવવામાં આવી. તો સાથે વિદ્યાર્થીઓને એવા કોયડાઓ કે જે ભૂલી ગયા હતા, જે ગૂંઠાયેલા કોયડાઓ હોય જે બાળકોને યાદ નહીં હોય, એ પણ રમત આજે શાળામાં કરાવવામાં આવી અને એના કારણે બાળકોમાં ખૂબ બધો ઉત્સાહ આવી ગયો. એટલે જેટલા શાળામાં શનિવારે વિદ્યાર્થીઓ એબ્સન્સ રહેતા હતા ને એની જગ્યાએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રેઝન્સ વધારે બોલશે એવું હું માનું છું. અને એના માટે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકના વિકાસ માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.